હેલો એવરીવન, વેલકમ ટુ મીરાસ કિચન. આ વિડીયોમાં હું તમને એકદમ હેલ્ધી વર્ઝન કેકનું શેર કરીશ, જેમાં તમે બહુ જ જલ્દીથી બનાવી શકશો કેક. અને આને આપણે કુકરમાં સ્ટીમ કરીને બનાવીશું. તો એના માટે એક બાઉલ લઈ લીધું છે અને બાઉલમાં એક પાકું બનાના લઈ લેવાનું છે. એકદમ પાકું હોય એવું લેવાનું, જેથી કરીને એની સ્વીટનેસ હોય વધારે એમાં. તો આવી રીતના પ્રોપરલી સ્મેશ કરી દઈશું. પછી હાફ કપ જેટલો રાગીનો લોટ લઈ લીધો છે અને એક સ્ટ્રેનર લઈ લઈશું. આપણે પહેલાં તો એને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને ચારીશું, જેથી કરીને બહુ ફાઇન કેક બને. હવે 1 ટેબલસ્પૂન જેટલો કોકો પાવડર લઈ લઈશું. બેકિંગ પાવડર હાફ ટીસ્પૂન જેટલો લઈ લઈશું. પિંચ ઓફ બેકિંગ સોડા લઈ લઈશું, જેનાથી બહુ ફાઇન સ્પોન્જી કેક બનશે. હવે થોડો કોફી પાવડર એડ કર્યો છે, ઓપ્શનલ છે, ગમતો હોય કોફીનો તો એડ કરવાનું. હવે એક કુકર લઈ લઈશું, એમાં કાંઠો એડ કરી દઈશું અને પાણી એડ કરી દઈશું. પછી આવી રીતના મેં તપેલીમાં જ હું કેક બનાવવાની છું. ફ્લેટ સરફેસવાળી કોઈ બી વાસણ હોય એમાં તમે બનાવી શકો. તો એ એક સાઈડ ગરમ થવા માટે મૂકી દીધું હતું. અને આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એકવાર પ્રોપરલી ચાળી લઈશું. તમે આમાં વેનીલા એસેન્સ બી એડ કરી શકો ફ્લેવર માટે. હવે આપણે એમાં ઘી એડ કરીશું. તમે બટર બી એડ કરી શકો. 1 ટેબલસ્પૂન જેટલું એડ કરવાનું છે અને જોઈએ એ પ્રમાણે મિલ્ક એડ કરી અને કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું. મિલ્ક એડ કરતા જશું અને પ્રોપરલી આવી રીતના હેન્ડ બીટરથી મિક્સઅપ આપી દઈશું, જેથી કરીને લમ્સ ના રહીએ. મેં અત્યારે બનાના અને ચોકલેટનો યુઝ કરવાની છું, એટલે મેં સુગર, જેગરી કે કશું જ નથી લીધું સ્વીટ માટે. પણ તમે શુગર પાવડર અથવા તો જેગરી પાવડર મળતો હોય છે એ એડ કરી શકો. પ્રોપરલી બીટ થઈ જાય પછી મેં અત્યારે કમ્પાઉન્ડ ચોકલેટ લઈ લીધી છે, એના પીસીસ કટ કરી લીધા હતા મોટા, તો એ એડ કરી દઈશું. અને અખરોટના પીસીસ બી મેં કટ કરી લીધા હતા, તો એ એડ કરી દઈશું. તમે કોઈ બી ડ્રાયફ્રૂટ લઈ શકો, પણ અખરોટનું અને કોફીનું કોમ્બિનેશન, ચોકલેટનું, ત્રણેયનું બહુ જ ટેસ્ટી લાગતું હોય છે, એટલે મેં અત્યારે અખરોટ લીધા છે. આ બાને કિડ્સ બી અખરોટ ખાઈ લે ઇઝીલી. આવી રીતના મેં ગ્રીસ કરી લીધું છે ઘીથી મોલ્ડ. તમે કોઈ બી મોલ્ડ લઈ શકો. ગ્રીસ થઈ જાય પછી આપણે જે બેટર રેડી કર્યું હતું, આવી રીતના કન્સિસ્ટન્સી રહેવી જોઈએ બેટરની કેકના. અને પોર કરી દઈશું બધું બેટર અને પ્રોપરલી ટેપ કરી દઈશું, જેથી કરીને વચ્ચે બબલ્સ ના થાય અને વચ્ચેથી થોડું ફૂલે નહીં. એ માટે કેક ક્રેક થઈ જશે જો વધારે બબલ્સ થશે ત્યાંથી. તો હવે કમ્પાઉન્ડ ચોકલેટ મેં લઈ લીધી છે, એ વચ્ચે એડ કરી દઉં છું. હું આ એડ કરું છું, તમે એડ ના કરો તો બી ચાલે, તો બી બહુ ફાઇન જ બનશે. આવી રીતના બધી સાઈડ એડ કરી દઈશું અને પાછું જે બેટર છે એને પોર કરી દઈશ. પછી બધું બેટર એડ થઈ જાય એટલે ફાઇનલ આપણે ટેપ કરી લઈશું થોડું અને ફ્લેટ કરી દેવાનું છે એમ જ ટેપથી જ. અને ઉપરથી અખરોટથી હું ગાર્નિશિંગ કરું છું, જેથી કરીને બહુ ફાઇન કેક રેડી થાય ત્યારે એનો લુક આવે અને પ્લસ ડ્રાયફ્રૂટ બી આપણે ઇઝીલી ખાઈ શકીએ. હવે જે આપણે ગરમ કરવા માટે કુકર મૂક્યું હતું એ પ્રોપરલી ગરમ થઈ ગયું હતું અને આપણું બેટર બી એડ થઈ ગયું હતું મોલ્ડમાં. તો આવી રીતના મૂકી અને ઢાંકણ ઢાંકી દઈશું, જેથી કરીને પ્રોપરલી કૂક થઈ જાય. સાવ સ્લો ફ્લેમ પર અથવા તો તમે મીડિયમ ફ્લેમ ઉપર એને કૂક કરી શકો. અંદાજે 30થી 40 મિનિટ જેવું લાગશે. પ્લસ તમે ગેસનું ફ્લેમ કેટલો રાખો છો અને કેટલી ક્વોન્ટિટીમાં બનાવો છો એ પર ડિપેન્ડ રહેશે. તો હવે આપણે વચ્ચે એકવાર ચેક કરી લઈશું. ચેક કરવા માટે આવી રીતના ટૂથપીક અથવા તો સ્ક્યુઅર્સ છે મારી પાસે, તો એનાથી હું ચેક કરું છું. ઇઝીલી રિમૂવ થઈ જાય, તમે એન્ટર કરો અને ચોટે નહીં કોઈ બી વસ્તુમાં. તો આ પરફેક્ટ છે, તમારી કેક પરફેક્ટ કૂક થઈ ગઈ છે. હવે એને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવી જોશે. પહેલાં તો રૂમ ટેમ્પરેચર પર આવે પછી જ આપણે એને ડિમોલ્ડ કરીશું. તો આપ જોઈ શકો છો એકદમ સ્પોન્જ બહુ જ સોફ્ટ બન્યું છે કેકનું. અને આ બહુ જલ્દીથી ઇન્સ્ટન્ટલી બની જશે. તો આપ બી આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી.